નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરના પુણા વિસ્તારમાં બંને જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો માટે સુચારું આયોજન કરતું જિલ્લા વહીવટી તંત્ર। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ઘસારાને પહોંચી વળવા માટે સુરત શહેરના પુણાની કચેરીના જનસેવા કેન્દ્ર 1 ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું, જેમાં પણ મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણા ગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્દ્ર 2 ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે પુણા જનસેવા કેન્દ્રમાં અઠવાડિયામાં આવક, જાતિ, નોન ક્રિમિલિયર જાતિ, આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી 14 પ્રકારની 3300 જેટલી અરજદારીઓનો નિકાલ કરવામાં આવ્યો છે। આ કામગીરી સતત ચાલી રહી છે। સુરત શહેરના વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે 20 થી 22 લાખની વસ્તી છે, જેથી દાખલાની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે। આ કેન્દ્રોમાં 9-9 કલાકની શિફ્ટમાં 2 નાયબ મામલતદાર, 2 તલાટીઓ તથા 4 ઓપરેટરો મળી કુલ 17 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। અરજદારોની સમસ્યા ન ઊભી થાય માટે જનસેવા કેન્દ્રોની કામગીરીની રૂપરેખા આપતા પુણા મામલતદાર શ્રીમતી રોશનીબેન પટેલે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુણા જનસેવા કેન્દ્ર ખાતે વધારાના સ્ટાફ સહિત કચેરી સમયમાં પણ વધારો કરતા અરજદારોને રાહત થઈ છે। જનસેવા કેન્દ્રો સવારના 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી કાર્યરત રહે છે। સાથે આ કેન્દ્રો ખાતે સવારે 7 વાગ્યાથી અરજદારોને ટોકન આપીને કામગીરી શરૂ કરવામાં આવે છે। પહેલા દરરોજ 250 અરજદારોને આવકના દાખલા કાઢી આપવામાં આવતા હતા, જેની સામે હાલ દૈનિક 750 અરજદારોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે। જન સુવિધા અર્થે વર્તમાન મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પણ જનસેવા કેન્દ્રો પર કર્મયોગીઓ કાર્ય કરી રહ્યા છે। એપ્રિલ મહિના દરમિયાન 7199 અરજીઓ તથા તારીખ 1 મે થી 24 મે સુધીમાં 9581 અરજીઓનો નિકાલ કરાયો છે। વધુમાં તેમણે જણાવ્યું કે સતત ઉષ્ણ તાપમાનને પગલે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। અનઅધિકૃત વ્યક્તિ કે એજન્ટોને પ્રવેશ ન કરવા દેવા તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે। એજન્ટો કે અન્ય ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવાયા છે। જન સુવિધા કેન્દ્રો ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારુ રીતે થાય માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। નમસ્તે, રોશની પટેલ, મામલતદાર પુણા અને હાલમાં જે વિદ્યાર્થીઓને વિવિધ એપ્લિકેશન માટે અત્યારે જે દાખલાઓ માટે જે ઘસારો છે એને લઈને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી મામલતદાર કચેરી પુણા દ્વારા વધારાના સ્ટાફની નિમણૂક કરીને સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે, જેને અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાની અંદર અમે લગભગ 3300 જેવા દાખલા ઇસ્યુ કર્યા છે અને એટલી ઝડપથી અમે એમને રવાનગીમાં મળી પણ જાય દાખલા એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવી છે। એ સિવાય પાણી તથા મંડપની વ્યવસ્થા વગેરેને લઈને પણ અમે યોગ્ય પગલાઓ લીધા છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।